માત્ર આવેદનપત્ર આપવા અને કાગળ ઉપર કાર્યવાહી નહીં, તો અમારી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને માગણી છે અને ડીસી સાહેબે પણ અમને સારો આવકાર આપ્યો છે અને ખાતરી આપી છે, ત્યારે પોલીસ પ્રશાસન અને નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક જવાબદારી છે, ફૂડ વિભાગની પણ જવાબદારી છે કે જે આવા તત્વો છે જે કાયદાનો ભંગ કરે છે એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે, કારણ કે આ મા ચામુંડાનું યાત્રાધામ છે. માનનીય સુપ્રીમ કોર્ટ હોય કે માનનીય હાઈકોર્ટ હોય, બધાના આદેશો છૂટ્યા છે અને એમનો હુકમ પણ છે કે ક્યાંય પણ આવા કતલખાના ચાલુ ધાર્મિક યાત્રાધામોમાં ન રહેવા જોઈએ. આરટીઆઈ કરવામાં આવી તો જણાવવામાં આવ્યું કે એક પણ કતલખાનાનું લાયસન્સ ઝાલાવાડની અંદર આપેલ નથી. તો આ કતલખાના કયા પ્રશાસનની મહેરબાનીથી ચાલુ છે? તો તાત્કાલિક અમારી માંગણી છે, તમામ સંતો, તમામ ચોટીલા શહેરના નાગરિકો, તમામ હિન્દુ સંગઠનો આ કતલખાના બંધ કરવામાં આવે અને જો આ કતલખાના કાયમી ધોરણે બંધ નહીં કરવામાં આવે તો ના છૂટકે અબોલ જીવોના હિતમાં અને ચોટીલા મા ચામુંડા યાત્રાધામના હિતની અંદર અમે આંદોલન કરશું, જલદ કાર્યક્રમ કરશું. ત્યારબાદની જવાબદારી આ ગુજરાત સરકારની રહેશે. તો પ્રશાસન તાત્કાલિક આ જ્યારે અમારે પત્ર આપ્યો છે ત્યારે તમામ નોંધ લઈ અને આના ઉપર કાર્યવાહી કરે અને કાયમી ધોરણે કતલખાના બંધ થાય, એનો મુદ્દામાલ જપ્ત થાય, એવી અમારી માંગણી છે. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.